પંચમીના વૈભવ વચ્ચે ભૃગુ ઋષિની ધરાનો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે। વસંત પંચમીના વૈભવ વચ્ચે ભૃગુ ઋષિની ધરાનો સ્થાપના દિવસ અને ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચ શહેરનો વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ છે। ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચ શહેરનો વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ છે। નર્મદા પુરાણના રેવાખંડમાં જણાવ્યા અનુસાર નંદન સંવત્સરમાં માઘ સુદ પાંચમના દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય હતો। તે દિવસે નર્મદાના ઉત્તર કિનારા પર કુર્મની પીઠ પર વિશ્વકર્માનું સ્મરણ કરીને મોટા આનંદથી ભૃગુ ઋષિએ મોટું નગર વસાવ્યું હતું। કુર્મ એટલે કે કાચબાની પીઠ ઉપર આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાથી આ નગર ભૃગુ કચ્છના નામથી ઓળખાવા લાગ્યું હતું। જોકે પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે તેજાના અને રેશમના વહાણ માર્ગમાં અગત્યના વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે, જેમ કે ભરા કચ્છ, ભૃગુ કચ્છ, બ્રોચ અને ભરૂચ। બ્રિટિશરો અનેક ભારતીય શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શકતા, એટલે માટે તેમને મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું। મહર્ષિ ભૃગુ કે જેમના નામ ઉપરથી ભરૂચ શહેરનું નામ પડ્યું છે। ભૃગુ ઋષિ ત્રિકાળ જ્ઞાની અને વેદના જાણકાર હતા। તેમણે ભૃગુ સંહિતાની રચના કરી છે। નર્મદા કિનારે આપણું આ ભરૂચ શહેર વસેલું છે। આજે આમ જોવા જાય તો આપણે ભરૂચના સ્થાપના દિવસ ગણાય છે। તો નર્મદા કિનારે જે આપણે ભૃગુ ઋષિ આશ્રમ જે આવેલું છે, બહુ પૌરાણિક અને સારું ને સરસ જૂનું મંદિર છે। એમનું આજે ભૃગુ ઋષિજીનો આજે પ્રાગટ્ય દિવસ કહેવાય છે। તે તરીકે આપણે વસંત પંચમી તરીકે આજે ઉજવે છે। સવારે પૂજા પાઠ વગેરે કરીને એમનું કેસર સ્નાન કરીને આપણે પૂજા વિધિ કરી છે। ભરૂચ આ એક બહુ જાણીતું અને બહુ પૌરાણિક મંદિર છે। એ નર્મદા કિનારે વસેલું છે। આપણે ભરૂચની સ્થાપના કાળથી જ વેપારી મથક તરીકે ગણના થતી હતી। શહેરના કુરજા બંદર ખાતે દેશ તથા વિદેશમાંથી આવતા જહાજો લાંગરતા હતા। કપાસ, નારિયેળ, તેજાના સહિતના માલ સામાનનો વેપાર થતો હતો। અંગ્રેજ શાસનમાં બ્રોચ તરીકે ઓળખાતું આ શહેર હવે ભરૂચ બની ચૂક્યું છે। રંગ, રસાયણ, પેટ્રોકેમિકલ્સ, ખાતર, જંતુનાશક દવા સહિતનું ઉત્પાદન કરતા હજારો ઉદ્યોગો ધમધમી રહ્યા છે। દેશના વાણિજ્ય મંત્રાલયે ગત વર્ષે જાહેર કરેલા નિકાસના આંકડાઓમાં ભરૂચે 6,000 કરોડથી વધુની નિકાસ કરી હોવાની વિગતો બહાર આવી હતી। ભરૂચમાંથી ઓર્ગેનિક તથા અનઓર્ગેનિક કેમિકલ તથા કોપરની સૌથી વધારે નિકાસ થઈ છે। ભરૂચ જિલ્લો વિશ્વના 180 દેશો સાથે વૈશ્વિક વેપાર ધરાવે છે। ભૂતકાળમાં માત્ર દરિયાઈ માર્ગે થતા વેપારની હવે ફલક વિસ્તરી છે। વસંત પંચમી એટલે કે ભૃગુ ઋષિનો પ્રાગટ્ય દિવસ। આ દિને દાંડિયા બજાર સ્થિત મંદિરે ઋષિની પ્રતિમાને ખાસ કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા કેસર સ્નાન કરાવાયું હતું।